તો રમઝાન માસને લઈને એએમસી કમિશનરની જાહેરાત, મુસ્લિમ કર્મચારીઓ સમય કરતાં 1 કલાક પહેલા જઈ શકશે। એએમસીની તમામ ઓફિસમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ માટે નિર્ણય, કર્મચારીઓ સાંજે 6-10 કલાકના બદલે 5-10 કલાકે જ ઓફિસ છોડી શકશે। જો કે કર્મચારીઓએ ફરજ પર સવારે 1 કલાક વહેલા હાજર રહેવું પડશે। તો વડોદરાની એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસીને બંગલાનો મોહ નથી છૂટી રહ્યો। વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યાના 2 મહિના બાદ પણ બંગલો ખાલી ન કરતા આખરે સાંસદે પત્ર લખ્યો છે। સાંસદ હેમાંગ જોશીએ પૂર્વ વીસીને બંગલો ખાલી કરવા સૂચના આપી છે। સાથે જ બીજું મકાન ન મળતું હોય તો તે પોતે વ્યવસ્થા કરી આપશે તેવો ઈમેલ કર્યો છે। સાંસદે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનું ધ્યાન દોરી યોગ્ય પગલાં લેવાની માંગ પણ કરી છે। વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ પણ યુનિવર્સિટીના ગ્રુપમાં સક્રિય હોવાનો અને વહીવટમાં દખલગીરી કરતા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। યુનિવર્સિટીની કમિટીએ બંગલો ખાલી કરવા 1 મહિનાની મુદ્દત આપી હતી। જો કે શ્રીવાસ્તવે પોતાના દીકરાની પરીક્ષા ચાલતી હોવાથી 15 માર્ચ સુધીનો સમય માંગ્યો છે। ત્યારે આ મામલે યુનિવર્સિટી તંત્ર પણ કડકાઈથી પગલાં લઈ શકે છે। વિષયને જોતા અમે એના માટે જેટલો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેટલું વહેલું થાય એટલું સારું। આ અમારી પાસે પહેલો કેસ આવો આવ્યો છે અને એટલા માટે નિયમ હશે, જે કોઈ નિયમ હશે એ નિયમ અમે શોધી, એટલે હજુ સુધી અમારી પાસે આ કોન્સ્ટિટ્યુશનમાં આ નથી આનો ઉલ્લેખ, એટલે ઉલ્લેખ કરીને અમે સલાહ લઈને જેટલું બને એટલું વહેલું અમે પૂરું કરીશું। સરકારની છબી જ્યારે ખરડાતી હોય અને સરકારશ્રી તો એક ગુડવિલમાં એમને જ્યારે આ તક આપી હોય કે આપ નવું વૈકલ્પિક વ્યવસ્થા કરો ત્યાં સુધી અમે આપને ઘર અહીં રહેવા માટે આપીએ છીએ, ત્યારે સરકારનું જો ખરાબ દેખાતું હોય ત્યારે ના છૂટકે મારે એમને ઈમેલ કરવો પડ્યો છે